આગામી તારીખ 18, 19 અને 20 જાન્યુઆરીના રોજ અંકલેશ્વરના યોગી ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટ નજીક AIA દ્વારા ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ બસદ્દીન। આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઇનોવા ખરીદી મામલે વિપક્ષના સભ્યો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, જેને પગલે પ્રાદેશિક પાલિકા કમિશનર દ્વારા ચીફ ઓફિસર, એકાઉન્ટ ઓફિસર સહિતને નોટિસ પાઠવી છે અને આર્થિક નુકસાનની વસૂલાત કેમ નહીં કરવી તેનો ખુલાસો કરવાની નોટિસ ફટકારી દીધી છે। અંકલેશ્વર નગરપાલિકામાં વર્ષ 2020માં ઇનોવા કારની ખરીદીનો મુદ્દો ફરી એકવાર સુરત નગરપાલિકા કમિશનર તરફથી નોટિસ કર્મચારીઓને પાઠવવામાં આવતાની સાથે હવે ઉછળ્યો છે, જેમાં તત્કાલીન ચીફ ઓફિસર, એકાઉન્ટ ઓફિસર તથા તત્કાલીન વાહન ખાતાના ઇન્ચાર્જ પાસે આર્થિક નુકસાનીની કેમ નહીં વસૂલાત કરવી તે અંગે ખુલાસા આપવા માટે નોટિસ પાઠવવામાં આવી છે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સરકારના પરિપત્ર, જોગવાઈઓ અને નિયમો વિરુદ્ધ ઇનોવા ગાડીની ખરીદી કરવામાં આવી હોવાની ફરિયાદ સુરત ખાતે પાલિકા કમિશનર સમક્ષ કરવામાં આવી હતી, જેમાં તત્કાલીન ચીફ ઓફિસર, એકાઉન્ટ ઓફિસર તથા તત્કાલીન વાહન ખાતાના ઇન્ચાર્જ પાસેથી આર્થિક નુકસાનીની વસૂલાત કેમ નહીં કરવી તે અંગે દિન 7માં ખુલાસો કરવા તાકીદ કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ વર્ષ 2020માં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઇનોવા કારની ખરીદી કરવામાં આવી હતી, જે સામે જાગૃત અરજદાર દ્વારા સુરત પ્રાદેશિક કમિશનર સમક્ષ આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં રજૂઆતો અને નિવેદનો અનુસાર તે સમયે તત્કાલીન ચીફ ઓફિસર, એકાઉન્ટ ઓફિસર તથા તત્કાલીન વાહન ખાતાના ઇન્ચાર્જ દ્વારા જો સરકારના પ્રવર્તમાન પરિપત્રો અને જોગવાઈને ધ્યાનમાં રાખી રિપોર્ટ કરવામાં આવ્યો હોત તો ઇનોવા કારની ખરીદી થઈ શકી ન હોત અને અંકલેશ્વર નગરપાલિકાને આર્થિક નુકસાન થયું ન હોત, પરંતુ તત્કાલીન ચીફ ઓફિસર, એકાઉન્ટ ઓફિસર તથા વાહન વ્યવહારના ઇન્ચાર્જ દ્વારા સરકારના વર્તમાન પરિપત્રો, ઠરાવો અને જોગવાઈઓનો ભંગ કરી ઇનોવા કારની ખરીદી માટેનો અહેવાલ કરવામાં આવ્યો હતો। તેથી નગરપાલિકાને આર્થિક નુકસાન થયેલ હોવાનું પ્રતિપાદિત થતા તત્કાલીન ચીફ ઓફિસર, એકાઉન્ટ ઓફિસર તથા તત્કાલીન વાહન ખાતાના ઇન્ચાર્જ પાસેથી નગરપાલિકાને થયેલ આર્થિક નુકસાનની વસૂલાત તેઓના પાસેથી શા માટે ન કરવી તે અંગેનો ખુલાસો દિન 7માં કરવામાં આવ્યો છે, અને જો દિન 7માં ખુલાસો કરવામાં નહીં આવે તો નિયમ અનુસાર તેઓ સામે વસૂલાત અંગેની કાર્યવાહી કરવામાં આવશે, તેમ અધિક કલેક્ટર, પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાની કચેરી સુરત દ્વારા અંકલેશ્વર ચીફ ઓફિસરને આ નોટિસની બજવણી કરી બજવણી અહેવાલ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે। જો કે આ મામલે અંકલેશ્વર નગરપાલિકાના પૂર્વ કોંગી નગરસેવક ભૂપેન્દ્રભાઈ જાનીએ જણાવ્યું હતું કે જે અધિકારીઓ રાજકારણના દબાણ હેઠળ આવીને બહુમતીના જોરે સરકારના નીતિ નિયમોનો ભંગ કરીને કાર્યવાહી કરી નાખતા હોય છે, તેમના માટે આ બોધ લેવા જેવી બાબત છે। જે તે સમયે રાજકારણીઓના દબાણ હેઠળ કાર્યવાહી કરી દેવામાં આવતી હોય છે, પરંતુ જ્યારે કૌભાંડ ખુલતું હોય છે કે આ સંદર્ભે ઉપલી કક્ષાએ જ્યારે અરજીઓ પહોંચતી હોય છે ત્યારે તપાસ આવતાની સાથે જ આ રાજકારણીઓ હાથ અદ્ધર કરી લેતા હોય છે અને પછી તેનો ભોગ આ અધિકારીઓએ બનવો પડતો હોય છે। અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે કે તેમણે નિષ્ઠાપૂર્વક કામગીરી ન કરી, અધિકારીઓના હક હોવા છતાં તેમણે રાજકારણના દબાણવશ આવીને કાર્યવાહી કરી, પરંતુ ફક્ત અધિકારીઓ પણ કાર્યવાહી નો કોયડો વીંજીને રાજકારણીઓને નજરઅંદાજ કરવા તે પણ યોગ્ય નથી, તેમ તેમણે સીધી અને આડકતરી રીતે જણાવી દીધું હતું। આજ રોજ અમને મળતી માહિતી મુજબ તારીખ 17 ના રોજ નગરપાલિકામાં અમો દ્વારા જે ઇનોવા ગાડીની કેસની પ્રક્રિયા સુરત કમિશનર ઓફિસમાં ચાલુ હતી એ સંદર્ભનો એક હુકમ આવ્યો છે, જેમાં શરૂઆતમાં કમિશનર કચેરી તરફથી આ શાસકોને 37 અને 70ની નોટિસ મળી હતી અને એમની સામે કાર્યવાહી કરવાનો હુકમ થયો હતો। એની સામે તેઓએ ગાંધીનગર અપીલ કરતા 37ની કલમમાં એઓને તાકીદ આપી અને 70 કલમ હેઠળ ઇનોવાના પૈસા વસૂલ કરવાના બોર્ડમાં સહમતિ આપનાર 17 સભ્યોની માટે નોટિસ બજાવી હતી અને એ કમિશનર કચેરીને સુરતને આદેશ આપ્યો હતો અને એ આદેશો અનુસાર
ફરી સુરત કમિશનર કચેરી તરફથી આજે નવું એક નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે, જેમાં રાજકીય દબાણ હોય કે કોઈ બીજા પ્રેશર કે ગમે તે કારણોસર અથવા તો કોઈ ટેકનિકલ કારણોસર કમિશનર કચેરી દ્વારા નવો હુકમ એવો આપવામાં આવ્યો છે કે જે તે સમય દરમિયાન રિપોર્ટ કરનાર કર્મચારી, એકાઉન્ટન્ટશ્રી તેમજ જે તે સમયના મુખ્ય અધિકારીશ્રીની સામે આ 70ની કાર્યવાહી કરી આ નાણાં વસૂલ કરવાનો નોટિસ મોકલી છે અને એનો જવાબ માંગ્યો છે. તો મારી દ્રષ્ટિએ આ હુકમ એક હું તમામ અર્ધ સરકારી સરકારી કર્મચારીઓની કચેરીના કર્મચારીઓ માટે દીવાદાંડી રૂપ એટલે માનું છું કે જે તે સત્તાધીશો, એ પછી કોઈ પણ પક્ષના હોય કે ગમે તે હોય, એના દબાણમાં કે રાજકારણના દબાણમાં આવીને આપ જે કાર્યવાહી કરો છો અને સરકાર વિરુદ્ધના નિયમોની વિરુદ્ધ તમે જે પ્રક્રિયા કરી અને હુકમ કરાવો છો, અને આ પદાધિકારીઓ રાજકીય દબાણ કે અન્ય દબાણ હેઠળ તેમજ અન્ય મોભા હેઠળ આ હુકમોનો ફેરફાર કરી કર્મચારીઓને સંડોવી દે છે. એ માટે આ કર્મચારીઓએ જાગવાની જરૂર છે અને કર્મચારીઓને આ એક દીવાદાંડી રૂપ હુકમ આવ્યો હોય એવું મારા મતે માનું છું. આમાં કયા કયા કર્મચારીઓ આવ્યા? આમાં એક રિપોર્ટ કરનાર હર્ષદભાઈ કાપડિયા, એકાઉન્ટન્ટ શ્રી જયેશભાઈ મોદી તેમજ જે તે સમયના કરાર આધારિત મુખ્ય અધિકારી રાણા સાહેબ જેઓ આમોદના છે તેઓને નોટિસ બજાવવામાં આવી છે. અયોધ્યા ખાતે રામજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા લઈને ભરૂચ જિલ્લામાં પોલીસ દ્વારા જાહેર ભીડભાડવાળી જગ્યાઓ અને બાગ બગીચા સહિત સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. આગામી તારીખ 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રતિમાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લાભરમાં શાંતિનો માહોલ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસંધાને ભરૂચ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડની મદદથી શહેરના બાગ બગીચા અને ધાર્મિક સ્થળો પર ચકાસણી કરવામાં આવી હતી. આગામી તારીખ 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રતિમાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. તેવામાં શહેર અને જિલ્લામાં શાંતિ જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે. આ સમયગાળામાં કોઈક તિક્ખરખોર તત્વો જે શહેરમાં શાંતિ ન ઈચ્છતા હોય અને એકતા ભંગ થાય તેવા પ્રયાસ કરવા માંગતા હોય તેવા તત્વો આ તકનો લાભ ન લઈ જાય તે માટે શહેર જિલ્લાની શાંતિને ધ્યાનમાં રાખીને પોલીસે આપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા સાથે જરૂરી તમામ દિશાઓમાં પ્રયાસ હાથ ધર્યા છે. જેમાં ભરૂચ એસપી મયુર ચાવડા એ ધાર્મિક કાર્યક્રમને લઈને શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ બંદોબસ્ત રાખવાની સૂચના આપી છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને ભરૂચ એસઓજી તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ તેમજ ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા શહેરની અલગ અલગ બાગ બગીચા, વાઇટલ ઇન્સ્ટોલેશન, ધાર્મિક સ્થળ સહિત ભીડભાડવાળા સ્થળો તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ઓચિંતું ચેકિંગ શરૂ કર્યું છે. ટીમોએ સંગીન સામાનોની
બનાવની તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા અચાનક કરાયેલી કામગીરીને લઈને એક સમયે લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું. જો કે બાદમાં લોકોએ પણ પોલીસને સહકાર આપ્યો હતો. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે પીએમઓ ઓફિસ દ્વારા 4 જિલ્લા જેમાં ભરૂચ, આણંદ, ખેડા અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. જેને લઈને ભરૂચ જિલ્લામાં શાંતિને ધ્યાનમાં રાખીને તમામ સ્થળો પર તપાસ કરવામાં આવી હતી. જો કે સદનસીબે આ સમગ્ર તપાસ દરમિયાન કોઈ પણ જાતની શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. અંકલેશ્વરમાં કંપનીના સિક્યુરિટી ગાર્ડનું એટીએમ કાર્ડ બદલીને ગઠિયો 1 લાખ ઉપરાંતની રકમની ઉપાડી લઈને ફરાર થઈ ગયો હતો. અંકલેશ્વર જેડીસીમાં આવેલા એશિયન પેન્ટ ચોકડી નજીકની ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ કંપનીમાં સિક્યોરિટી તરીકે ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડનું એટીએમ બદલી ગઠિયાએ રૂપિયા 1 લાખ ઉપરાંત રોકડા રૂપિયા ઉઠાવીને ફરાર થઈ જતા અંકલેશ્વર જેડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વરના મીરાનગરમાં રહેતા રામ ભરોસે લલ્લાન અંકલેશ્વર જેડીસીમાં આવેલા ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ કંપનીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ ભજવે છે. જેઓ નાઇટ શિફ્ટની ડ્યુટીમાં જવા માટે ઘરેથી નીકળ્યા હતા. રસ્તામાં એશિયન પેન્ટ ચોકડી પર HDFC બેંકના એટીએમમાં ગયા હતા અને તે સમયે અંદર અગાઉથી 3-4 માણસો હાજર હતા. તેઓએ રૂપિયા 10,000 ઉપાડી પરત જઈ રહ્યા હતા. તે સમયે પાછળ ઉભેલ એક માણસે અચાનક જ કહેવા લાગેલ કે તમારું ટ્રાન્ઝેક્શન ફેલ બતાવી રહ્યું છે. તેમ કહી વાતોમાં ભેળવી નજર ચૂકવી એટીએમ બદલી લઈ તેની પાસે રહેલા તેમના જેવું SBI બેંકનું એટીએમ કાર્ડ આપી અને કહેલ કે તમારું ટ્રાન્ઝેક્શન હવે થઈ ગયું છે. જે એટીએમ કાર્ડ લઈ તેઓ નોકરીએ જતા રહ્યા હતા. બીજા દિવસે મોબાઈલમાં પૈસા ડેબિટ થઈ ગયેલો હોવાનો મેસેજ આવતા અને તેમના બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શનમાં કુલ 1,08,000 રૂપિયા કોઈ અજાણ્યા ઈસમે ઉપાડી લીધેલો હોવાનું જણાતા જે બાદ તેમણે તેમના પાસે રહેલા એટીએમ કાર્ડ જોતા તેમાં બીજાના નામ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેઓ છેતરાયા હોવાની જાણ મોડે થતા અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે ફરિયાદ આપવા માટે પહોંચ્યા હતા. જે તેમણે અજાણ્યા ઈસમો સામે છેતરપિંડી કરવા બદલ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી તપાસ આરંભી છે. राम भरोस कुशवाहा। क्या हुआ? मैं एटीएम में पैसा निकालने गया था, 10,000 निकाला। अगल बगल 3-4 लोग खड़े थे और मैं निकाल के जो किया तो बोला कार्ड तेरा गलत है, कैसे खुला है इधर उधर कर। उसमें मेरा कार्ड बदल के लेके भाग गया, सब पैसे निकाल लिया। कितना पैसा है? उसमें 1,08,000 निकाल लिया वो। अब जानकारी दिया, सब FIR किया है, कोशिश जारी है। જંબુસર તાલુકાના દેગામમાં ગૌચરની જમીન ઉપર કબજો જમાવી દાદાગીરી કરતા માથાભારે લોકો સામે કાર્યવાહી કરવાની માંગણી કરતું આવેદનપત્ર ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આપી રજૂઆત કરી હતી.
ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજરોજ જંબુસર તાલુકાના દહેગામમાં ગ્રામજનોએ આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે દહેગામમાં ગૌચરની આશરે 400 વીઘા જમીન આવેલી છે અને હાલમાં એક પણ ખેતર બાકી નથી, જેની ઉપર ગામના માથાભારે ઇસમો દ્વારા કબજો હોય અને તેથી રબારી સમાજના લોકો કે જે પશુપાલન ઉપર નિર્ભર છે તેમજ ગામના જ લોકો કે જે પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવે છે તેમને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે ગ્રામજનોએ 12મી જાન્યુઆરીના રોજ મામલેદારના તાલુકા વિકાસ અધિકારીને લેખિત જાણ કરી હતી. તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કે તપાસ સુદ્ધા કરવામાં આવી નથી. ત્યારે દબાણ કરીને ખેતરો બનાવેલા ઇસમોએ સામે કાનૂની કાર્યવાહી થાય તેવું જરૂરી છે. જંબુસરના દેગામ ગામ ખાતે આવેલી ગૌચરની જમીનમાં માથાભારે ઇસમોએ કબજો કરી લેતા પશુઓને ઘાસચારા માટે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે, જેથી આજરોજ જિલ્લા કલેક્ટરને ગ્રામજનોએ આવેદનપત્ર આપી ગૌચરની જમીન પર થયેલા દબાણો દૂર કરવાની માંગણી કરી હતી. મારું નામ મલેક હુસેન અલી કરીમ છે. હું એક દેગામનો જાગૃત નાગરિક તરીકે કામ કરું છું. અમારા ગામમાં 500 થી 700 એકર જમીન ગૌચરની આવેલી છે. તમામ ગૌચરની જમીન ઉપર માથે ભારે લોકોએ કબજો કરેલો છે. આજે અમારા ગામમાં રબારી સમાજની 1000 ગાયો હોવા છતાં આજે અમારા ગામમાં ગૌચર ખાલી નથી અને એ રબારી સમાજને આજે દરિયાની ધાર પર ગાયો લઈ અને આશરો આપવો પડે છે. એટલે આ ગૌચરની જમીન અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છે અને 8 દિવસ પહેલા અમે લગભગ 10 તારીખે મામલતદાર સાહેબને બી આવેદનપત્ર આપેલું હતું અને મામલતદાર સાહેબ હજુ સુધી કોઈ પણ જાતની કાર્યવાહી કરેલી નથી. તેના લીધે અમે આજે કલેક્ટર પાસે આવવું પડ્યું છે અને અમે કલેક્ટરને આજે આવેદનપત્ર આપ્યું છે. મને શંકા છે કે 100% મામલતદાર આ દબાણ કરતો પાસેથી હપ્તા લે છે, ચાહે પછી કંઈ દાલમાં કંઈ રંધાયેલું છે. એટલે જંબુસર તાલુકાના જારા ચમડીના અધિકારીઓ ભ્રષ્ટાચારમાં નવરા જ નથી. એટલે હજુ સુધી અમારા દેગામ ગામે આવેલા પણ નથી અને અમારા રબારી સમાજને ન્યાય પણ મળેલું નથી. અને જે 400 વીઘા જમીન 400-500 એકર જમીન આવેલી છે એમાં માથે ભારે લોકોએ કબજો કરેલો છે અને રબારી સમાજને ધમકાવે છે કે અહીં આ ખેતરમાં નહીં આવવાનું, પેલા ખેતરમાં નહીં આવવાનું, તો અમારા રબારી સમાજ જશે ક્યાં? હું આજે અમારા તમામ રબારી સમાજને સાથે લઈને આવેલો છું. એટલે એમની ગાયોને માટે ચરવા માટે એક પણ આજે ખેતર બાકી નથી. હું આ તમારા મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જંબુસર તાલુકાના તમામ અધિકારીઓ, જાડી ચમડીના અધિકારીઓ ખાલી હપ્તા લેવામાં જ નવરા નથી. એમને બીજું કશું કામ કરવું નથી. 8 દિવસ થઈ ગયા તે છતાં પણ હજુ અમારા દેગામ પર આજે તપાસ કરવા નથી આવી કે કઈ જગ્યા પર તમારું ગૌચર પર દબાણ છે. તો મને 100% શંકા છે, 1001% શંકા છે કે મામલતદાર સાહેબ હપ્તા દબાણ કરતા પાછી હપ્તા લે છે. એટલે જો અમને ન્યાય નહીં મળે, આજે અમે કલેક્ટર પાસે આવ્યા છે આવેદનપત્ર, અને અમને કલેક્ટર પાસે જે ઇન્સાફ નહીં મળે તો અમે ટૂંક સમયમાં ગાંધીનગર જઈશું. અને જો ગાંધીનગરથી નહીં થાય અને તો લેન્ડ ગ્રેબિંગમાં અમે તમામના ઉપર એમાં સાક્ષી અમે મામલતદારને બનાવીશું. એટલે અમે લેન્ડ ગ્રેબિંગમાં ફરિયાદી કરવાની અમારી તૈયારી છે. એટલે તમારા મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જંબુસરના તમામ અધિકારી, મામલતદાર, ટીડીઓ હોય કે પ્લાન્ટ અધિકારીઓ, એ જાડી ચમડીના અધિકારીઓને સહેજનું પેટનું પાણી હલતું નથી. એટલે મારી શુદ્ધ આજે મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે મને 100% શંકા છે કે આ લોકો હપ્તા લે છે અને મામલતદાર લોકોને ફોન દ્વારા કહે છે કે આ વસ્તુ સાચી છે. તો ભાઈ મામલતદાર સાહેબને મારે મીડિયાના માધ્યમથી કહેવું છે કે તમે દેગામ તો આવો, હું તમને બતાવવા આવીશ કે કોણ ઓળખેલું છે. હું તમને એના નામ બી આપીશ. આપણે સ્થળ પર તમે આવો, નકશો લઈને આવો અને ત્યાર પછી હું તમને નામ બી બતાવીશ કે કોણે રોકેલું છે અને કોણે કબજો કરેલો છે. ખાલી મામલતદાર સાહેબ ફોન પર લોકોને, જે ગામના લોકો, બીજા લોકો છે એમને ફોનથી વાત કરે કે આ વસ્તુ સાચી છે. હજુ સુધી 8 દિવસ થઈ ગયા, ત્યાં સુધી હજુ મામલતદાર ગામ પર આવેલા નથી. એના માટે આજે અમે કલેક્ટર પાસે આવેલા છે ને જો મને ન્યાય નહીં મળે તો અમે કાયદેસર રબારી સમાજની ગાયો કાયદેસર મામલતદારના કમ્પાઉન્ડમાં એમના હાલ પર મૂકીને જતા રહેવાના છે. આજે સરકાર કહે છે કે ગૌ માતા છે, તો ગૌ માતા માટે આજે અમારા ગામમાં ચરવા માટે કશું નથી. તમે ખાલી ગૌ માતાની વાત જ કરો છો અધિકારીઓ. એટલે મારું ટૂંક સમયમાં આ નિકાલ નહીં આવે તો અમે આંદોલન કરવાનું હશે તો આંદોલન કરવા માટે બી તૈયાર છે. આમોદ શહેર તાલુકામાં 22મી તારીખે અયોધ્યા ખાતે રામજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા લઈને જે કાર્યક્રમો છે તેમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય સહિત પોલીસ અધિકારીઓ અને તાલુકા ભાજપના આગેવાનો પણ હાજર રહ્યા હતા.
આગામી 22મી તારીખે અયોધ્યા ખાતે રામ ભગવાન શ્રીના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મામલે આમોદ ખાતે એક શાંતિ સમિતિ અને ચૂંટાયેલા આગેવાનો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી 22મી તારીખે અયોધ્યા ખાતે ભગવાન રામના ભવ્ય મંદિરમાં તેઓની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ હોય, જેથી લઈને આમોદ તાલુકામાં પણ વહીવટીતંત્ર સક્રિય બન્યું છે. આમોદ તાલુકા પંચાયતના સભાખંડમાં આમોદ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસરવા તેમજ ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિત ગામના સરપંચો, તાલુકા ભાજપના આગેવાનો, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહીને તારીખ 22મી જાન્યુઆરી આમોદ શહેર તાલુકામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને કોમી એકલાસનું વાતાવરણમાં ઉત્સવ સંપન્ન થાય તે હેતુથી આમોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં સૌને શાંતિ અને જાળવવા અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની અપીલ કરવામાં આવી હતી. ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલ વિસ્તારમાં સાપ ઘૂસી જતા હાજર લોકો નજીવ તાળવે ચોંટ્યા હતા. જીવદયા પ્રેમીને જાણ કરતા તેને સાપ પકડીને સલામત સ્થળે છોડી મૂક્યો હતો. ભરૂચમાં આવેલી સેવાશ્રમ હોસ્પિટલના પરિસરમાં સાપ દેખાતા ફરજ પરના કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. શહેરમાં અનેક સ્થળે સરીસૃપની નીકળવાની ઘટનાઓ બની રહી છે, ત્યારે આજરોજ ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલમાં પરિસરમાં સાપ દેખાતા હોસ્પિટલના કર્મીઓના ભયનો માહોલ જોવા મળ્યો હતો. અંગેની જાણ હોસ્પિટલના સંચાલકો જીવદયા પ્રેમી મુકેશ વસાવાને જાણ કરાઈ હતી, જેની જાણ થતા તેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને સાપને રેસ્ક્યુ કર્યું હતું. ભંગારમાં ઘૂસી જતા તેને ભારે જહેમત બાદ પકડીને સલામત સ્થળે છોડવાની કાર્યવાહી હાથ ધરી હતી. નર્મદા જિલ્લામાં જેલમાં આજીવન કેદની સજા ભોગવતા 4 પાકા કામના કેદીઓની સારી વર્તણૂક અને સારી કામગીરી લઈને સજામાંથી તેઓને મુક્તિ આપતા તેઓને જેલ મુક્ત કરાયા હતા. આવેશમાં આવી ગુનાહિત પ્રવૃત્તિ કરનારને જેલની સજા તો ભોગવવી જ પડતી હોય છે, પણ જેલમાં ગયા પછી ગુનેગારોને પોતાની ભૂલ સમજાય છે ત્યારે ઘણું મોડું થઈ જતું હોય છે. ખાસ કરીને 302ના મર્ડર કેસના આરોપીને આજીવન કેદની સજા કોર્ટ ફટકારતી હોય છે. સામાન્ય રીતે આજીવન કેદની સજા 20 વર્ષની હોય તેવું કહેવાય છે, ત્યારે સરકાર પણ આવા ગુનાહિત કેદીઓને ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહે અને સારો નાગરિક બની ફરીથી સારું જીવન જીવી શકે તે માટે એક તક આપતી હોય છે. આવો જ કિસ્સો રાજપીપળા જેલના ઇતિહાસમાં પહેલી વખત સામે આવ્યો છે, જેમાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના 4 કેદીઓને તેમની સારી કામગીરી અને સારા વર્તણૂકને ધ્યાનમાં લઈને આગળની સજા માફ કરી જેલ મુક્ત કરવાની ઘટના સામે આવી છે. આજીવન કેદની સજા ભોગવતા આરોપીઓને જેલવાસ દરમિયાન ગુના કર્યાનો પસ્તાવો થતા ગુનો ફરીવાર નહીં કરવાનો નિર્ણય લઈ સારી વર્તણૂક અને સારી કામગીરી કરતા તેમના તમામ પાસાઓને જોતા સરકારે આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના 4 કેદીઓને આગળની સજા માફ કરી તેમને જેલમુક્ત કરવાનો નિર્ણય લેવાતા તેમને જેલમુક્ત કરાયા છે, જેમાં નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ દ્વારા ભગવદ્ ગીતાનો પુસ્તક ભેટ આપી ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહી સમાજમાં સારા નાગરિક બનવા શુભકામના પાઠવી હતી. સાથે જેલવાસ દરમિયાન કરેલ કામગીરીનો મહેનતાણાના નાણાં પોસ્ટ ઓફિસમાં જમા થયા હતા તો એ પાસબુક પણ આપવામાં આવી હતી, જેથી કરીને જેલ બહાર જઈને એ નાણાંનો સદુપયોગ કરી સારા નાગરિક બનીને જીવન વ્યતીત કરી શકે એવી શુભકામના પાઠવી હતી. જેલ સુપ્રિન્ટેન્ડન્ટ આર.બી. મકવાણાના જણાવ્યા મુજબ આઈપીસી કલમ 302ના પાકો આરોપી વીરજીભાઈ ખોજલભાઈ વસાવા, આઈપીસી કલમ 302-498ના કેસમાં આજીવન કેદની સજા પામેલ અજયભાઈ મંગાભાઈ વસાવા તેમજ 302ના કેસમાં આજીવન કેદની સજા પામેલ અર્જુનભાઈ મણીલાલ વલવી અને આશીષ કપેલ નંદાને જેલ મુક્ત કરાયા છે. આ ચારેય પાકા કામના કેદી જેમની જેલમાં વર્તણૂક અને જેલ રેકોર્ડ સારો હતો તેમજ જેલવાસ દરમિયાન કોઈ ક્રાઇમ કર્યો ન હતો, તેમને કોઈ પણ પ્રકારની શિક્ષા થઈ ન હતી, દરેક વખતે રજા પર ગયા પછી સમયસર હાજર થયા હતા, અન્ય કેદી સાથે તેમનું વર્તન સારું હતું, કોઈ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું ન હતું અને એકબીજાને મદદરૂપ થતા હતા. તમામ પ્રકારની કૌશલ્ય વર્ધન અને પુનરાવર્તનની કામગીરી અને તાલીમોમાં ભાગ લીધો હતો. આ બધા હકારાત્મક પાસાઓને ધ્યાનમાં લઈ સ્થાનિક કમિટીએ પોઝિટિવ ભલામણ કરતા સરકારમાં ફાઇલ મુકાતા સરકારે તેમની સજામાં આંશિક રાહત આપીને ચારેય આરોપીઓને જેલમુક્ત કરવાનો આદેશ કરતા તેમને જેલમુક્ત કરાયા છે. સાથે એવી પણ શરત રાખવામાં આવી છે કે જેલ બહાર નીકળ્યા પછી 2 વર્ષ દરમિયાન કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ કરતા પકડાશે કે તેમની વિરુદ્ધ એફઆઈઆર દાખલ થશે તો તેમની સજા રદ કરવામાં આવશે અને અન્ય 1 વર્ષ સુધી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં હાજરી ભરવાની શરતે જેલ મુક્ત કરાયા છે. જો કે આ કેદીઓ જેલની બહાર નીકળી ફરી ગુના નહીં કરે એમ જણાવી સારા નાગરિક બનવાના નિર્ણયને સૌએ આવકાર્યો હતો. મારું નામ આશીષ કપિલભાઈ નંદા છે. 17 વર્ષથી આજીવન કેદની સજા ભોગવું છું. આજરોજ સરકારશ્રી દ્વારા જેલ કમિટીના અભિપ્રાય મુજબ મને જેલ મુક્ત કરવામાં આવેલો છે.
અને ભગવદ્ ગીતા અને માર્ગદર્શન આપવામાં આવેલું છે. તે બદલ હું સરકારશ્રીનો આભાર માનું છું અને ભવિષ્યમાં સમાજમાં ફરી પ્રસ્થાપિત થશું અને કોઈ જાતનો કોઈ ગુનો ન બને એનું ધ્યાન રાખશું. જેલવાસ દરમિયાન સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતા પ્રોગ્રામમાં સામાજિક પ્રોગ્રામ હોય, નૈતિક પ્રોગ્રામ હોય, જેના થકી અમારા કેદીઓનું માનસ પરિવર્તન થાય છે અને એ અમને સમાજમાં આગળ રહેવામાં અને જીવન જીવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. એ બદલ અમે સરકારશ્રીનો અને જેલ વિભાગનો આભાર વ્યક્ત કરીએ છીએ. હાજી નમસ્કાર. રાજપીપળા જિલ્લા જેલની અંદર આજીવન કેદની સજા ભોગવતા 4 પાકા કેદીઓને જેમની વર્તણૂક સારી હતી, જેનો જેલ રેકોર્ડ સારો હતો અને જેમને તારીખ 24/8/23ના રોજ અને સ્થાનિક કમિટીએ પોઝિટિવ ભલામણ કરતા સરકારશ્રી દ્વારા આ 4 કેદીઓ છે, હું એમનું નામ જણાવું છું: વીરજીભાઈ ખોજીલાભાઈ વસાવા, અજયભાઈ મંગાભાઈ વસાવા, અર્જુન મણિલાલ વલવી અને આશિષ કપિલભાઈ નંદા. તેઓ આજીવન કેદની સજા ભોગવતા હતા, પરંતુ વર્તણૂકને જોતાં આજે સરકારશ્રી દ્વારા એમની સજામાં આંશિક રાહત આપીને હવે એમને જેલ મુક્ત કરવામાં આવે છે અને શરતોના અનુસાર તેઓ 2 વર્ષ સુધી કોઈપણ પ્રવૃત્તિ જો કરતાં પકડાશે, ગુનાહિત પ્રવૃત્તિ કરશે, એમની વિરુદ્ધ કોઈપણ જાતની FIR દાખલ થશે તો આ સજા રદ કરવામાં આવશે અને 1 વર્ષ સુધી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં હાજરી ભરવાની રહેશે. અમે જેલતંત્ર દ્વારા જેલમાં જે પ્રવૃત્તિ કરવામાં આવતી હતી તો એનું અહીંયા ખાતું હતું પોસ્ટની અંદર, એ પોસ્ટની રકમ અને પાસબુક પણ એમને પરત કરી છે. આજરોજ ભગવદ્ ગીતા આપી અને પુષ્પગુચ્છ આપી, મોઢું મીઠું કરાવી અમે એમને સમાજમાં ફરી પરત મોકલીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે આ બંદીવાનો સમાજમાં સારા નાગરિક બની અને એ સમાજમાં સારી છાપ ઊભી કરે. CRPC 432 જોગવાઈ મુજબ આજીવન કેદની સજાવાળા કેદી હોય, જેનો રેકોર્ડ સારો હોય અને કોરા 14 વર્ષ જેલમાં ભોગવ્યા બાદ એમની કમિટી રચના કરવામાં આવે છે અને કમિટીમાં જો પોઝિટિવ એમનો અભિપ્રાય આપવામાં આવે, હકારાત્મક અભિપ્રાય આપવામાં આવે તો સરકારશ્રી દ્વારા આવા કેસો માટે સમીક્ષા કરી અને જેલમુક્ત કરી શકે છે. મોટાભાગના કેદીઓ 17 વર્ષથી ઉપરની સજા ભોગવેલ છે. 3 કેદીઓ છે 17 વર્ષ થાય છે અને અર્જુન મણિભાઈ વળવીને 20 વર્ષથી જેલમાં સજા ભોગવેલ છે. નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે પાકા કામના કેદીઓ 4 જેટલા કેદીઓ કે જે લોકો 14 વર્ષ કરતાં પણ વધુ આ જેલની સજા ભોગવી રહ્યા છે, એવા લોકોને એમની સારી વર્તણૂકના આધાર ઉપર અને એમના સારા વર્તનના લીધે સરકારશ્રી તરફથી એમને જેલમાંથી મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે આજના આ પ્રસંગે આ 4 બાંધવોને એમનું જીવન ખુશી રહે, સુખી રહે અને એના માટે અમે એમને ભગવદ્ ગીતા આપી છે કે જેથી કરીને એના દ્વારા એમનું જીવન દર્શન સુધરે અને ભગવદ્ ગીતાના માધ્યમ થકી એમના જીવનમાં જે પણ કંઈક મુશ્કેલીઓ આવે એ મુશ્કેલીઓ દૂર થાય અને સમાજ જીવનમાં એ લોકો ખૂબ સારી રીતે રહી શકે, સારી રીતે આગળ વધી શકે અને પરિવાર સાથે બાકીના વર્ષો કેવી રીતના સારી રીતે સુખીથી રહી શકે એ માટેનું માર્ગદર્શન એમને મળી રહે. ત્યારે જેલના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી મકવાણા સાહેબ દ્વારા એમને આ ભગવદ્ ગીતા અને મીઠાઈ આપીને અને એમની સારી વર્તણૂકના આધાર ઉપર એમના જે રોજબરોજનું એમનું જે કામ રહેતું હતું એના આધાર ઉપર એમને જે પોસ્ટ ખાતાની પોસ્ટબુક ખાતામાં એમને જે ખાતા ખોલાવી આપવામાં આવ્યા હતા એને પોસ્ટબુક પણ એમને આપવામાં આવી છે કે જેથી કરીને એ પૈસાનો ઉપયોગ એક સારા કાર્યોમાં કરી શકે. મારી સાથે જેલ સમિતિના સભ્ય શ્રી કમલેશભાઈ પટેલ પણ ઉપસ્થિત છે અને આ રીતના જ્યારે સરકારનો આજે એક સુંદર અભિગમ છે કે જેલમાં સારી વર્તણૂક ધરાવતા અને સારી કામ કરતા વ્યક્તિઓને જીવન જીવવા માટે ફરીથી એક મોકો આપવામાં આવે કે જેથી કરીને એમણે જે એ ભૂલ છે એનો જેને એમને પશ્ચાતાપ થઈ રહ્યો છે ત્યારે એમને ફરીથી જીવનમાં ખુશીઓ આવે અને ફરીથી તેઓ ખૂબ સારી રીતે જીવન જીવી શકે એવી જ શુભકામનાઓ સાથે આજે અહીંયા અમે ભારતીય જનતા પાર્ટીના અમે કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા છે અને આ સરકારનો પણ ખૂબ જ જે અભિગમ રહ્યો છે, ખૂબ સુંદર અભિગમ રહ્યો છે. ત્યારે સરકારશ્રીનો આવા સુંદર અભિગમ બદલ અને સરકારશ્રીના આ નિર્ણય બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અંકલેશ્વરમાં સગીરાને ભગાડી જઈને 4 મહિનાથી નાસ્તા ભરતા આરોપીને બી ડિવિઝન પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે પોસ્કોના ગુનામાં છેલ્લા 4 માસથી નાસ્તા ફરતા આરોપીને ઉત્તર પ્રદેશ ખાતેથી ભોગ બનનાર સગીર વયની બાળકી સાથે ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ગત વર્ષ 2023માં આઈપીસી કલમમાં 363 તથા પોસ્કો એક્ટ 12 મુજબ ગુનો દાખલ થયો હતો, જેમાં ગુનામાં કામે ભોગ બનનાર સગીર વયની બાળકી તથા આરોપી સુનેલા લાલતા પ્રસાદ સરોજ રહે પુરેપા સિંહ કા
અમરાવાદ, ગૌરીગંજ જિલ્લા અમેઠી, યુપી નાઓ ઉત્તર પ્રદેશમાં હાજર હોવાની માહિતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને મળી હતી. જે માહિતીના આધારે તેને ઉત્તર પ્રદેશ રાજ્ય ખાતેથી ઝડપી પાડી તેને અટક કરી અંકલેશ્વર ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં ભોગ બનનાર સગીર વયની બાળકીને પરિવારના હવાલે કરવામાં આવી હતી, જ્યારે આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 1 મહિના સુધી ચાલનારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરની પિરામણ ગામની શાળાના વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે સમજ આપવામાં આવી હતી. 14મી જાન્યુઆરીથી 15મી ફેબ્રુઆરી સુધી રાજ્ય સરકારના માર્ગ સલામતી મહિના અંતર્ગત ઉજવણીના ભાગરૂપે ભરૂચ આરટીઓ દ્વારા અંકલેશ્વરની પિરામણ પ્રાથમિક શાળા ખાતે બાળકોને માર્ગ સલામતી અંગે વિસ્તૃત માહિતી પ્રદાન કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા આગામી 15મી ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી માસ અંતર્ગત લોકોમાં માર્ગ પર થતા અકસ્માતો સહિત માર્ગ પર કઈ રીતે સલામતી રાખી શકાય તે સંદર્ભે વિવિધ કાર્યક્રમો યોજાનાર છે, જેના ભાગરૂપે આજરોજ ભરૂચ આરટીઓ ઇન્સ્પેક્ટર અંકિત ચૌધરીની ઉપસ્થિતિમાં અંકલેશ્વરના પિરામણની પ્રાથમિક શાળા ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં શાળાના વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે વિસ્તૃત માહિતી પ્રદાન કરવામાં આવી હતી. સાથે જ બાળકો જે નાની વયે માર્ગ અકસ્માતનો ભોગ બનતા હોય છે તેમને માર્ગ સલામતી અંગે વિગતવાર માહિતી અપાઈ હતી. અંકિત ચૌધરી, આરટીઓ ઇન્સ્પેક્ટર. સરકારશ્રી તરફથી 15 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી મહિના તરીકે ઉજવવા માટે નક્કી કરવામાં આવ્યું છે. જે અન્વયે જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવશે, જેમાં વાહન ચાલકો, વાહન માલિકોને માર્ગ સલામતી વિશે માહિતગાર કરવામાં આવશે. તો એ કાર્યક્રમો અંતર્ગત આજ રોજ જિલ્લા પંચાયત પ્રાથમિક શાળા પિરામણ ખાતે બાળકોને માર્ગ સલામતી વિશે જાણકારી આપવામાં આવી, તેમજ બાળકોને ટ્રાફિક નિયમનની કામગીરી પણ કરાવડાવવામાં આવી, જેથી તેમને પણ બાળપણથી માર્ગ સલામતી અંગે એક પ્રકારનું સંસ્કાર સિંચન થઈ જાય તે માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અંકલેશ્વર ભરૂચમાં શ્રી રઘુવંશી લોહાણા મહાજન દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત ત્રિદિવસીય લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમમાં હાજર રહેવા સમાજના લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રઘુવંશી લોહાણા મહાજન અને અંકલેશ્વર ભરૂચ લોહાણા મહાજન દ્વારા ગાંધીનગર ખાતે યોજાનાર લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમમાં ભાગ લેવા લોહાણા સમાજના સભ્યોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ગાંધીનગર હેલીપેડ ખાતે તારીખ 18મી જાન્યુઆરીથી 21મી જાન્યુઆરી સુધી લોહાણા મહાપરિષદના નેજા હેઠળ લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભરૂચ નર્મદા જિલ્લાના લોહાણા સમાજના સભ્યો રઘુવંશી લોહાણા મહાજન અંકલેશ્વરના પ્રમુખ નરેશ પૂજારા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સાથે જ તેમણે આ કાર્યક્રમને અનુલક્ષીને કેટલીક વિગતો આપી હતી. શ્રી રઘુવંશી લોહાણા મહાજન અંકલેશ્વર, ભરૂચ લોહાણા મહાજન તેમજ સમગ્ર ભરૂચ અને નર્મદા જિલ્લાના લોહાણા જ્ઞાતિ મિત્રો, શ્રેષ્ઠીઓ સર્વેને જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય શ્રી રામ, જય મહાપરિષદ. આપ સૌને જાણ છે તે મુજબ શ્રી લોહાણા મહાપરિષદના નેજા હેઠળ ગાંધીનગર હેલીપેડ ખાતે LIBF એટલે કે લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ દ્વારા તારીખ 18મી જાન્યુઆરીથી તારીખ 21મી જાન્યુઆરી 2024 સુધી LIBFનું આયોજન કરવામાં આવેલ છે. શ્રી લોહાણા મહાપરિષદ એ સમસ્ત રઘુવંશી સમાજની માતૃ સંસ્થા છે અને દેશ તેમજ વિદેશના સમસ્ત મહાજનો, છાત્રાલયો અને સંસ્થાનું એક સંગઠન છે. તેથી LIBFના આયોજનનો અવસર એ આપણા સૌનો તેમજ લોહાણા મહાપરિષદ સાથે સંકળાયેલા વર્તમાન તેમજ ભૂતપૂર્વ પદાધિકારીઓ, ટ્રસ્ટીઓ તથા કારોબારી સમિતિના સભ્યો તેમજ મધ્યસ્થ મહાસમિતિના સભ્યો દ્વારા જ યોજવામાં આવેલો આ પ્રસંગ છે. સામાજિક દ્રષ્ટિએ જોઈએ તો LIBFનો આ પ્રસંગ એટલે આપણે સૌ કન્યાના માનવે છીએ. આથી આપણા સર્વેની પવિત્ર ફરજ છે કે આયોજનને સફળ બનાવવા તથા આપણી યુવા પેઢીને માર્ગદર્શન આપવા આપણે બધા મોટી સંખ્યામાં LIBFના આ યજ્ઞમાં હાજર રહી આહુતિ આપીએ. આ કાર્યક્રમ આપણા સૌનો પ્રસંગ છે, તેથી વ્યક્તિગત ધોરણે આમંત્રણ આપવાનું ન હોય. તેથી આપના માધ્યમ દ્વારા હું સમસ્ત અંકલેશ્વર રઘુવંશી સમાજ, ભરૂચ લોહાણા સમાજ તેમજ ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લાના તમામ પરિવારોને આ કાર્યક્રમમાં હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આપનું યોગદાન આપો એવી નમ્ર અપીલ કરું છું. આ સાથે ટીવી ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.